પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં ટેકનોલોજી અંગે જાગૃતિ આવે, વિદ્યાર્થીઓને ડ્રોન બનાવવાની ટેકનોલોજી અંગે માહિતી આપી. પાલનપુરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં ટેકનોલોજી અંગે જાગૃતિ આવે અને કંઈક નવું કરવાના વિચારો આવે તે હેતુથી અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓને ડ્રોન બનાવવાની ટેકનોલોજી અંગે માહિતી આપી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અલગ અલગ શાળાઓમાં જઈ 2 થી 3 દિવસ સુધી વિદ્યાર્થીઓને ડ્રોન બનાવવાથી લઈ તેના ઉપયોગ સુધીની સંપૂર્ણ જાણકારી આપી રહ્યા છે. અત્યારનો સમય ટેકનોલોજીનો છે અને દરેક ક્ષેત્રમાં હવે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં ખાસ કરીને ડ્રોન અને રોબોટનો ઉપયોગ દરેક જગ્યાએ થવા લાગ્યો છે. જેમાં અભ્યાસ કરતા બાળકોમાં રિમોટથી ઉડતું ડ્રોન કઈ રીતે ઉડે છે, કેવી રીતે બને છે વગેરે બાબતોને લઈ ખૂબ જ ઉત્સુકતા હોય છે. ત્યારે પાલનપુરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત અલગ અલગ શાળાઓમાં જઈ બાળકોને ડ્રોન અંગેની માહિતી આપવાનું અભિયાન શરૂ કર્યું છે. જેમાં આજે કોલેજની ટીમ પાલનપુરના ચડોતરની ઇકરા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી, જ્યાં શાળામાં અભ્યાસ કરતા 520થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ડ્રોન બનાવવાથી લઈ ઉડાવવા સુધીની ટેકનોલોજી અને તેના ઉપયોગ અંગે સંપૂર્ણ જાણકારી આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને ડ્રોનને લઈ વિદ્યાર્થીઓના મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોના જવાબ આપી ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવ્યા હતા. અત્યારે ડ્રોનનો ઉપયોગ ન માત્ર લગ્ન પ્રસંગોમાં વિડીયો શૂટિંગ પૂરતો મર્યાદિત રહ્યો છે, પરંતુ હવે તો હોસ્પિટલ, ટ્રાન્સપોર્ટેશન, ખેતીવાડી સહિત દરેક જગ્યાએ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે આ ડ્રોન કઈ રીતે બને છે, કેટલા સમયમાં બને છે, તેમાં કયા કયા પાર્ટ્સનો ઉપયોગ થાય છે, તેને કઈ રીતે ઓપરેટ કરવામાં આવે છે તે અંગે વિસ્તૃત જાણકારી આપતા વિદ્યાર્થીઓ પણ ખુશ થયા હતા અને તેઓ પણ જાતે જ ડ્રોન બનાવવા માટે અને તેમાં કંઈક નવું કરવા માટે કટિબદ્ધ બન્યા હતા. પાલનપુરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત શરૂ કરેલા આ અભિયાનમાં 5000થી પણ વધુ વિદ્યાર્થીઓને ડ્રોન અંગેની તાલીમ આપવાના છે, જેના થકી બનાસકાંઠા જિલ્લાના બાળકોમાં પણ કંઈક નવું કરવાનો વિચાર આવશે અને ટેકનોલોજીના યુગમાં કંઈક નવું ઇનોવેશન કરી સમાજને ઉપયોગી બનશે તેવું પોલિટેકનિક કોલેજની ટીમનું માનવું છે. રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા. आई एम स्टूडेंट ऑफ इकरा इंग्लिश मीडियम स्कूल. माय नेम इज़ जया चौधरी. हमारे स्कूल में आज ड्रोन सिखाना है, कैसे वो काम करता है, क्या वर्क करता है. तो अच्छा है कि वो बहुत यूज़फुल है. वो कहीं पर हम इसे ले जा सकते हैं. इससे बहुत सारी यूज़फुल वीडियो शूट, फ़ोटो शूट हो सकता है और ये फायर बुझाने में भी काम आता है. तो मैं भी ट्राई करूँ कि कैसा कुछ नया हो और ये हमें आज सिखाना है, तो बहुत अच्छा लगा. आई एम स्टूडेंट ऑफ इकरा इंग्लिश मीडियम स्कूल एंड माई सेल्फ अभय. मैं आप सबको ड्रोन के बारे में बताना चाहूँगा. ड्रोन को पहले मैं बस देखता था ड्रोन उड़ता है, ड्रोन क्या काम करता है, मुझे ज़्यादातर कुछ इसके बारे में इंफॉर्मेशन थी नहीं. पर आज उसके कुछ मेन पर्पस मुझे सीखने को मिले. आज पॉलीटेक्निक के अंदर से कुछ प्रोफेसर और कुछ स्टूडेंट आए थे जिन्होंने मैं ड्रोन बनाना सीखा है. ड्रोन के मेन पर्पस, ड्रोन के मेन वर्क मुझे ज़्यादातर पता नहीं थे. ड्रोन उड़ता है, बड़े बड़े मैरिज के अंदर ड्रोन को मैं देखता था, लेकिन आजकल ड्रोन का इस्तेमाल ज़्यादा होने लगा है. ऐसे मिलिट्रिकल पर्पज़ के अंदर कोई अंडर कवर ऑपरेशन सिविल रेंज के अंदर उसको हम देखने जाए तो ड्रोन एक महत्वपूर्ण अपना महत्व धराता है. मुझे ड्रोन के फील्ड के अंदर आगे बढ़ने के अंदर इंटरेस्ट ज़्यादा है, इसलिए मैं ड्रोन के फील्ड के अंदर सक्सेसफुल पर्सन बनना चाहूँगा. નમસ્કાર, મારું નામ યુવરાજ છે. હું ગવર્મેન્ટ પાલનપુર પોલિટેકનિકનો સ્ટુડન્ટ છું. અમે ભણવાની સાથે સાથે જ ડ્રોનના એક પ્રોગ્રામ પણ કરીએ છીએ, હું અને મારો ફ્રેન્ડ. અને આવી જ રીતના મારી એક ઈચ્છા હતી કે હું જ્યારે નાનો હતો ત્યારે નાનપણથી જ ડ્રોનના અંદર બહુ મને ઇન્ટરેસ્ટ હતો કે હું કઈ રીતના ડ્રોન કઈ રીતના બને છે, કઈ રીતના ઉડે છે. તો એવી જ રીતના મેં બહુ પ્રયત્નો કરીને મેં મારી રીતે ડ્રોન બનાવ્યા, પણ એના અંદર હું સફળ ના ગયો. બટ અભી હાલ અમે અમારા કોલેજના સપોર્ટથી ને એવી રીતના અમે ડ્રોનના અંદર આગળ વધ્યા છીએ અને 5-6 જેવા અમે ડ્રોન પણ બનાવ્યા છે. બધા અલગ અલગ પર્પઝ માટે છે અને માર્કેટના અંદર અભી હાલ ખાસા બધા ડ્રોન પણ અવેલેબલ છે. ધારો કે દવા છાંટકાવ માટે થઈ ગયું, એના પછી વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી, પછી સર્વેલન્સ માટે પણ યુઝ થતા હોય છે ખાસા બધા. અને બીજું કે આપણે જે લેન્ડ મેપિંગ છે, જે આપણે જમીનનું જે મેપિંગ છે એ પણ ખાસી બધી જગ્યાએ થતું હોય છે. તો એના અંદર આ બહુ સ્કોપ છે ડ્રોનનો અને સરકાર પણ એના અંદર મદદ કરી રહી છે.
તો અભિયાલ ખૂબ બધા કોર્સ પણ બહાર પડ્યા છે. તો એવી જ રીતે અમે નક્કી કર્યું કે છોકરાઓને આગળ શીખવાડવાનું ડ્રોનનું, કે કઈ રીતના ડ્રોન ઉડે છે, કઈ રીતના ફ્લાય થાય છે. તો આજે અમે એક સ્કૂલના અંદર આવ્યા છીએ, તેના અંદર છોકરાઓને અમે શીખવાડીએ છીએ કે કઈ રીતના આપણે ડ્રોન ઉડે છે, કઈ રીતના ફ્લાય થાય છે, અને તેમને આગળ ઉડાડતા બતાવીશું, એમને જાતે બનાવતા બતાવીશું. બસ એ રીતનું છે.